નમસ્કાર મિત્રો, સાંભળીએ એક સુંદર કહાની. કૃણાલ, તમે મને લઈને ભાગી જાઓ. હું તમારી સાથે આવવા તૈયાર છું. હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું. મારી જિંદગી બરબાદીના આરે આવીને ઊભી રહી છે. કૃણાલ, હું આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ચૂકી છું. ક્યારેય નહીં ને આજે પ્રથમવાર કોલેજના દરવાજા પાસે કૃણાલનો હાથ પકડીને ખુશ્બુ એને વિનંતી ભર્યા અવાજે કહી રહી હતી, અરે હાથ છોડ ખુશ્બુ, કોઈ જોઈ જશે તો 5 જ મિનિટમાં આખા કોલેજ કેમ્પસમાં નાહકની વાત પ્રસરી જશે. બોલ, શું વાત છે ખુશ્બુ? આમ અચાનક શું બની ગયું? તું તો થોડા સમય પહેલાં તારા સંબંધની વાત કરતી હતી. તું જ કહેતી હતી કે સગપણ પાકું થવાના આરે છે. કૃણાલ પોતાનો હાથ છોડાવતા બોલ્યો. ખુશ્બુ એકદમ દયામણે ચહેરે કૃણાલને ઘડીભર જોતી રહી. કૃણાલને ખુશ્બુની વિનંતીમાં કંઈક ભેદ દેખાયો. કંઈક ઘટના ઘટી ગઈ છે એ સમજતા કૃણાલને વાર ના લાગી. એ ઝડપભેર બોલ્યો, 9:30 વાગ્યે ચંપકભાઈની ચાની કીટલી પર મળ. હું એ સમયે ત્યાં આવી પહોંચું છું. લેક્ચર ખંડમાં કૃણાલની માત્ર દૈહિક હાજરી હતી. લેક્ચરમાં તેનું જરાય ધ્યાન નહોતું. કોલેજનો હોનહાર વિદ્યાર્થી આજે પ્રથમવાર બેધ્યાન થઈને વિચારે ચડી ગયો. આમ અચાનક શું બની ગયું હશે ખુશ્બુના જીવનમાં કે એ આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ગઈ? ના ના, એ એવું પગલું તો ના જ ભરે. પણ આખરે બન્યું શું હશે? કેટલી સમજણી અને શાણી છોકરી છે. એ એની ફોઈને ત્યાં રહીને છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરી રહી છે. એની ચાલચલગત, એનો સ્વભાવ, એની સાદગીથી સૌ કોઈ પરિચિત છે. કોલેજમાં તો એ ભલે ને એનું કામ ભલું. ક્યારેય કોઈ છોકરા સાથે હસીને વાતો કરતા કે ક્યારેય એને હોટલમાં સહાધ્યાયીઓ સાથે મોજ મસ્તી કરતા પણ નથી જોઈ. નવી પેઢીને ભલે એ સાવ મણીબાઈ લાગે, પરંતુ હું તો એનાથી આકર્ષાય જ ગયો ને. મારા સ્વભાવ અને આર્થિક પરિસ્થિતિને બરાબરની અનુકૂળ છોકરી દેખાતા તો હું એક દિવસ ખરા મનથી નિખાલસ ભાવે એને પૂછી બેઠો હતો, ખુશ્બુ, તારા માવતર જ્યારે તારા સંબંધ વિશે વિચારે તો પ્રથમ મને જરૂર ધ્યાને લેજે. મારી આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર તો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે હું સારામાં સારી નોકરી મેળવીને જ રહેવાનો છું. જિંદગીમાં તારા પર ક્યારેય દુઃખનો ઓછાયો પણ પડવા નહીં દઉં. આ બાબતે વિચારી જજે. ખુશ્બુ, મને જવાબ તો આપજે જ. તારો ગમે તે જવાબ હશે, પણ આપણા મિત્રતા જેવા સંબંધોમાં કોઈ ફેરફાર નહીં થાય. કેટલી સાહજિકતાથી એણે પ્રત્યુત્તર વાળ્યો હતો, હા સાહેબ, આ બાબતે થોડી શરમ છોડીને મારી બાના કાને વાત જરૂર નાખીશ, બસ. પરંતુ જુઓ કૃણાલ, મારા માવતરની ઈચ્છાને હું પ્રથમ માન આપીશ. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સદ્ધર ના હોવા છતાંય મને ભણાવી ગણાવીને આટલા પહોંચાડી છે એ માતા પિતાનો મારા પર પૂરેપૂરો અધિકાર છે. એમની પસંદગીને હું અવગણી ના શકું. હા, એ બાબતમાં હું મારી ઈચ્છા જરૂર પ્રકટ કરી શકું. મારી પસંદગીનો માપદંડ તેમની આગળ રજૂ કરી શકું, પરંતુ આખરી અધિકાર તો મા બાપનો જ કહેવાય ને. મા બાપ થોડા કંઈ દીકરીને ખાડામાં નાખવાના છે કૃણાલ, કહીને કેવી નીચું તાકીને ચાલતી થઈ હતી. અરે હા, એ દિવસથી એ કેટલી મારાથી શરમાઈને રહેતી હતી. તેના હૃદયમાં પણ મારા માટે પ્રેમના અંકુર ફૂટ્યા હતા એ સ્પષ્ટ વર્તાય આવતું હતું. અને ત્યારથી તો એ ગમે તે બહાને મારા ઘેર કેવા ડોકિયા કરી જતી હતી. ઘણી વખત તો બા આગળ પણ ઘરકામ કરાવતા કરાવતા વાતે વળગી પડતી હતી. અખિલેશ નામના છોકરા સાથે એના ઘેર સંબંધ બાબતે વાત થઈ ત્યારે પણ કેટલી નિખાલસતાથી એણે મને કહ્યું હતું, કૃણાલ, મારા બાપુજીએ અખિલેશ નામના છોકરા ઉપર પસંદગી ઢોળી છે. એ મારા ઘેર જોવા પણ આવ્યા હતા. છોકરો એ થયેલ છે અને એમના પિતાજીનો ધંધો સંભાળે છે. એમના પિતાજીનો જામી ગયેલ ધંધો છે ને સારી કમાણી છે. મારી પાસે ઇનકાર કરવાનું કોઈ કારણ નથી. માફ કરશો કૃણાલ, તમારી વાત મેં મારી બા આગળ કરી જ હતી, પરંતુ મારી બાએ કહ્યું કે બેટા, આ છોકરા સાથે તારા સંબંધ બાબતે તારા બાપુજીએ ખાસ્સા સમય પહેલાં હોંકારો ભણી દીધેલ છે. આજે હું પ્રામાણિકપણે સ્વીકારું છું કે તમારા પ્રત્યે મારા દિલમાં પણ કૂણી લાગણી જન્મી ચૂકી છે. માફ કરશો કૃણાલ, આપણી એ કૂણી લાગણીઓને મારા માવતરના નિર્ણય આગળ દાટી દેવી પડશે હવે. તો પછી અચાનક શું બની ગયું? 9:30 વગાડતા તો કૃણાલની આંખે પાણી આવી ગયા.
લેક્ચર પૂરું થતાં જ એ ચંપકભાઈની કેટલીએ પહોંચી ગયો. ખુશ્બુની પરિસ્થિતિ પણ કૃણાલ જેવી જ હતી. ખુશ્બુને જોઈને તરત જ કૃણાલે 2 અડધી ચાનો ઓર્ડર આપ્યો. પરાણે ચા પીતા પીતા ખુશ્બુએ ઝડપભેર વાતની શરૂઆત કરતા કૃણાલને કહ્યું, હું આફતમાં સપડાઈ ગઈ છું કૃણાલ. અખિલેશ નામના છોકરા સાથે મારા સંબંધ બાબતે વાત થઈ હતી. ખાલી સગપણના શ્રીફળની જ વિધિ બાકી છે, એ તમને ખબર છે. 2 દિવસ પહેલાં હું મારા પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ઘેર ગઈ હતી. એની જાનમાં ગઈ ત્યારે હૃદય તૂટી જાય તેવી હકીકત જાણવા મળી. ત્યાં એક અજાણી છોકરી મને શોધતી આવીને મને એકાંતમાં લઈ જઈને કહેવા લાગી, તારું નામ ખુશ્બુ છે ને બહેન? મેં હોંકારો ધરતા જ તે ઝડપભેર કહેવા લાગી, ખુશ્બુ બહેન, તારા સંબંધની જે છોકરા સાથે વાત ચાલી રહી છે તે 1 નંબરનો લંપટ અને દારૂડિયો છે. મારી ખુદની એની સાથે સંબંધની વાત 6 મહિના પહેલાં થઈ હતી. મારા પપ્પાને સમયસર હકીકતની જાણ થતાં જ અમે લોકોએ સંબંધની વાત પર પૂર્ણ વિરામ મૂકી દીધું. ભગવાને મને બચાવી લીધી. મારી વાત પર તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે પૂરેપૂરી જાણકારી મેળવી લેજો. મારું નામ નિરાલી છે કહીને એ છોકરીએ તેની વિગતે ઓળખ આપી હતી. મેં ઘેર આવતા વેત મારી બાને બધી હકીકત કહી સંભળાવી. મારી બાએ તરત જ મારા બાપુજીને જાણ કરી. મારા બાપુજીએ તરત જ અમારા પરિવારમાં 5મી પેઢીએ ભાઈ થતા નવલ કાકાને ઘેર દોટ મૂકી. મારા બાપુજી લગભગ 1 કલાકે ઘેર પરત ફર્યા. એમના મોં પર સ્પષ્ટ હતાશા વર્તાઈ આવતી હતી. તેમણે આવીને કહ્યું, તારી વાત સાચી છે ખુશ્બુ. નવલભાઈએ છોકરો ક્યારેક દારૂ પી જાય છે એ સ્વીકાર્યું છે. વાત સ્વીકાર્યા પછી પણ તેમણે મને કહ્યું કે હું બેઠો છું ને, તમારી દીકરીને કોઈ દુઃખ નથી ત્યાં. આ સંબંધ સ્વીકારી લો. એ છોકરાના જીવનમાં ખુશ્બુ આવશે એટલે મને વિશ્વાસ છે કે એ દારૂ છોડી દેશે. મેં ગુસ્સામાં આવીને એને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધી. એ સાથે જે બોલી ઉઠ્યો કે તો પછી વ્યાજે આપેલા 2 લાખ રૂપિયા અબ ઘડી પરત કરી દો અથવા આ સંબંધની હા ભણી દો. તમને 1 મહિનાનો સમય આપું છું. તારા મોટા ભાઈ તરુણના માર્ગ અકસ્માત વખતે દવાખાનાના ખર્ચ માટે લીધેલા 2 લાખ રૂપિયાનું છેલ્લા 3 વર્ષથી વ્યાજ ભરી રહ્યો છું. ખુશ્બુ દીકરી, તારા સંબંધની વાત જે છોકરા સાથે થઈ રહી છે તે છોકરાનો બાપ નવલના શાળાનો સાળો થાય છે. એટલે નવલ મારા ઉપર રૂપિયા પરત કરવાનું બહાનું આગળ ધરીને દબાણ કરી રહ્યો છે. હવે મારે શું કરવું? વળી તરુણના લગ્ન પ્રસંગે લીધેલ 1.5 લાખની બેંક લોન પણ હજી પૂરી કરતાં 6 માસ નીકળી જશે. છેલ્લા 2 વર્ષથી હું અને તરુણ ખેતીમાં અથાગ મહેનત કરી રહ્યા છીએ, તો એ 2 લાખ રૂપિયાની હજી સગવડ થઈ શકી નથી. થોડીવાર તો મારા બાપુજી સુનમુન બેસી જ રહ્યા અને છેવટે નિર્ણય કરતા બોલ્યા, તું ચિંતા ના કર દીકરી. આપણી પાસે જે 4 વીઘા જમીન છે તેમાંથી 2 વીઘા જમીન 2 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દઈને એ રૂપિયા એના મોઢા પર મારીશ, પણ તને કૂવામાં તો નહીં જ નાખું. 4-5 વર્ષ હું અને તરુણ થોડી વધારે મહેનત કરીશું. પિતાજીના આ નિર્ણયથી હું મનોમન ભાંગી પડી છું. મારા લીધે મારા બાપુજીને જમીન ગીરવે મૂકવાનો વખત આવે. અચાનક મને વિચાર આવ્યો કે કૃણાલ સાથે અઠવાડિયું 10 દિવસ માટે ક્યાંક ભાગી જાઉં તો આખા સમાજમાં વાત ફેલાઈ જશે. આમેય સમાજમાં અખિલેશના બાપની સારી એવી ખ્યાતિ છે. પછી કંઈ થોડા એ લોકો મને સ્વીકારશે. મારા આ સંબંધ પર આપોઆપ પૂર્ણ વિરામ મુકાઈ જશે. નવલ કાકાના હાથ પણ આપોઆપ હેઠા પડશે. આખરે તો એ પણ અમારા પરિવારના છે ને. થોડું કંઈ રૂપિયા માટે દબાણ કરશે પછી. વાહ ખુશ્બુ વાહ, શું વિચારો છે તારા! સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એ ઉક્તિને સારી રીતે સાર્થક કરી છે ખુશ્બુ. તારા શિક્ષણે તને આજ શીખવ્યું છે. કૃણાલે આટલું કહ્યું ત્યાં તો ખુશ્બુનો ચહેરો આંસુઓથી ખરડાઈ ગયો. જાહેર સ્થળ પર બેઠા છીએ એનું ભાન થતાં જ એણે ઝડપભેર આંસુ લૂછીને કૃણાલને કહ્યું, હું વિચાર શૂન્ય બની ગઈ છું કૃણાલ. મને કંઈ જ સૂઝતું નથી. હવે તમે જ આનો ઉપાય બતાવો. જો ખુશ્બુ, આ બાબતે તારો માવતર પ્રેમ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, એમાં 2 મત નથી. પરંતુ ભાગી જવું એમાં તો મારા અને તારા પરિવારોની બદનામી માત્ર છે. ભાગી ગયા પછી સંબંધ ફોક થશે એમાં 2 મત નથી. પરંતુ તારા નવલ કાકા
રૂપિયા માટે પછી સમય આપે એ તારું ખોટું ગણિત છે. તું દુન્યવી વર્તનથી હજી સાવ અજાણી છે ખુશ્બુ. એમાંય ખુદ પરિવાર જ નોના જ સ્વાર્થથી તું હજી અપરિચિત છે ખુશ્બુ. મારા બાપુજી મેં બાળપણમાં જ ખોઈ નાખ્યા છે. મારી બાએ મને કઈ રીતે મોટો કર્યો છે એ હું સારી રીતે જાણું સમજું છું. મને અને મારી બાને ઘણા બધા ખટા મીઠા સામાજિક અનુભવો થયા છે ખુશ્બુ. ખેર હાલ એ બધું જવા દે. મને આજના દિવસનો સમય આપ. ઘેર તારા બાપુજી જમીન ગીરવે મૂકવાનો તુરંત નિર્ણય ના લે એ ખબર રાખજે. લે ચાલ હવે. આગળ કંઈ પણ પૂછવાની ખુશ્બુની હિંમત ના ચાલી. એ માત્ર દયામણી નજરે કૃણાલને જોઈ લઈને ચાલવા લાગી. કૃણાલના બા નર્મદાબેન એટલે અડધો પુરુષ. કૃણાલ 9 વર્ષનો હતો ત્યારે જ એમણે એમના પતિને ગુમાવી દીધેલ. જેવા વિધિના લેખ ગણીને હૃદય પથ્થર જેવું બનાવીને એમણે ઘરની 2 વીઘા ખેતી અને કૃણાલના ઉછેરમાં ધ્યાન પરોવ્યું. 3 ચોપડી ભણેલા નર્મદાબેને ખેતીની સાથે સિલાઈ કામ પણ શીખી લીધેલું. દિવસે ખેતીકામ અને રાત્રે તેમજ નવરાશના સમયે સિલાઈ કરીને એમણે ખાસી એવી કમાણી કરી હતી. વિધવા મા માટે તો દીકરો જ સર્વસ્વ હોય ને. કૃણાલની કેળવણી માટે નર્મદાબેને જીવ રેડી દીધો. દીકરો ઉંમરલાયક થાય એના પહેલાં તો એમણે ભાવિ પુત્રવધુ માટે સિલાઈની કમાણીમાંથી ઘરેણાં પણ બનાવડાવી લીધેલા. બા એક વાત કહેવી છે. સાંજે જમતી વખતે કૃણાલે નર્મદાબેન આગળ ધીમેથી વાક્ય ઉચ્ચાર્યું. દીકરાનો ઢીલો ચહેરો જોઈને નર્મદાબેન ઝડપભેર કૃણાલને કહ્યું, શું વાત છે દીકરા? તું ઢીલો કેમ છે? બોલ, શું કહેવું છે? તું ગભરાઈશ નહીં. બા મારી વાત શાંતિથી સાંભળ. કાળુ કાકાના શાળાની દીકરી ખુશ્બુ અહીં રહીને ભણી રહી છે એ તને ખબર છે. કહીને કૃણાલે આખી ઘટના સવિસ્તાર કહી સંભળાવી. વાત પૂરી થતાં જ કૃણાલે નર્મદાબેનના ખોળામાં માથું નાખી દીધું. બીજા દિવસની વહેલી સવારે જ નર્મદાબેને ભાવિ પુત્રવધુ માટે લાવી રાખેલા ઘરેણાની પોટલી બહાર કાઢી. એ પોટલી કૃણાલને બતાવીને નર્મદાબેન બોલ્યા, ખુશ્બુના બાપનું દેવું ભરવા માટે આ ઘરેણાં જ પૂરતા છે. તું ચિંતા ના કરીશ દીકરા. કૃણાલને આશ્વાસન આપ્યા પછી એમની સામે ખુશ્બુ ખડી થઈ ગઈ. વહુ તો બરાબર જ છે. કેટલી નમણી ને કેટલી મીઠડા સ્વભાવની. બરાબરની જોડી જામશે. સવારના 7 વાગ્યે નર્મદાબેને ઘરેણાની પોટલી સાથે શહેરમાં જવા બસ પકડી. બસમાં કૃણાલ અને ખુશ્બુ તો ખરા જ. નર્મદાબેને ખુશ્બુ પાસે જ બેઠક લીધી. સાવ માયુસ ચહેરે થોડું હસીને ખુશ્બુએ આવો બા કહ્યું. એ સાથે જ નર્મદાબેને ખુશ્બુનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, આજે જ સૌ સારાવાના થવાના છે દીકરી. તારા મોં પરનો સંતાપ ખંખેરી નાખ. આજે તારે કોલેજે જવાનું નથી. શહેરમાંથી આપણે બારોબાર તારે ઘેર જવાનું છે. ખુશ્બુને કંઈ ગતાગમ તો ના પડી, પરંતુ દયામણી નજરે એ નર્મદાબેન સામે તાકી જ રહી. નર્મદાબેને ખુશ્બુનો પકડેલો હાથ થપથપાવીને એને સાંત્વના આપી. ખુશ્બુ દોરેલી ગાયની જેમ બસમાંથી ઉતરીને નર્મદાબેન પાછળ ચાલવા લાગી. સોની બજારમાં ઘરેણાનું મૂલ થયું. નર્મદાબેનની 10 વર્ષની કમાણી એવા અસોડા, બુટી, શેર, 4 વેઢ અને લોકેટની કિંમત પૂરા 2 લાખ અંકાઈ. એક માત્ર મંગળસૂત્ર વધ્યું. નર્મદાબેન મનોમન લવી પડ્યા. વાહ રે કુદરત! નર્મદાબેને ખુશ્બુની હડપચી પર હાથ મૂક્યો. એ સાથે જ એમના મોઢેથી શબ્દો નીકળી ગયા, મારી પુત્રવધુ માટે તો એક મંગળસૂત્રે કાપી છે. બીજા ઘરેણાં પહેરાવીને લોકોને એને નજર નથી લગાડવી. એ ખુદ એક ઘરેણું જ છે ને. હવે બધું જ સમજી ગઈ ખુશ્બુ. ના, એ નર્મદાબેન આગળ આભાર પ્રકટ કરી શકી કે ના આનંદ વ્યક્ત કરી શકી. બસ એ પોતાને ઘેર જતી વખતે આખે રસ્તે નર્મદાબેનના સાનિધ્યને માણતી રહી. હા, એના મનના આવેગો કળાયેલ મોરલાની જેમ ટેહુંક ટેહુંક નાદે ઝૂમતા ઝૂમતા ગહેકી રહ્યા હતા. સાસુમાનું સાનિધ્ય આટલું પ્રેમદાયક છે તો એમને પેટે જન્મ લેનાર મારા ભાવિ પતિનું સાનિધ્ય કેટલું આહલાદક હશે. દીકરી સાથે નર્મદાબેનને જોઈને ખુશ્બુના બા બાપુજી વિચારમાં પડી ગયા. ચા પાણી પછી ખુશ્બુએ સંકોચ છોડીને બધું જ કહી સંભળાવ્યું. ખુશ્બુના મા બાપ થોડી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા, પરંતુ 2 લાખ રૂપિયા ખુશ્બુની બાના હાથમાં મૂકીને નર્મદાબેને સાવ ટૂંકમાં વાતને પૂરી કરતા કહ્યું, મારા દીકરાની ખુશીથી મોટું આ જગતમાં મારે મન કંઈ નથી. તમે સહેજે લાચારી પ્રકટ કરો
તો તમને તમારી વાલસોઈ દીકરી અને હવે મારી લાડકી પુત્રવધુ ખુશ્બુના સોગંદ છે. અને હા, પહોંચતું હોય તો 5 લાખે પરચી નાખવાના, પણ ના પહોંચતું હોય તો બાંધ્યો હાથ રાખવામાં જ શાણ પણ છે. હું તો હવે તમારી દીકરીના હાથ પીળા કરશો ત્યારે આ એકમાત્ર વધેલું મંગળસૂત્ર લઈને મારા દીકરા સાથે આવીને ઊભી રહેવાની છું. પછી ભલે દીકરો કમાતો થઈને લગ્નની તિથિએ 5-10 હજાર ખર્ચી નાખતો. નર્મદાબેનની વાત સાંભળીને ખુશ્બુના મા બાપથી આપોઆપ હાથ જોડાઈ ગયા. તો ખુશ્બુથી કેમ રહેવાય? એ દોડીને નર્મદાબેનને વંદન કરીને વીંટળાઈ વળી. નર્મદાબેને એને બાથમાં તો લીધી, પણ થોડી જ વારમાં એને હળવેકથી દૂર કરતા બોલ્યા, હાલ એમ વીંટળાઈશ નહીં બેટા, પછી તારા સહવાસની આદત પડી જશે મને. હજી તારે અને કૃણાલે પૂરું ધ્યાન રાખીને અભ્યાસ પૂરો કરવાનો છે. ભાવિ સાસુમાના શબ્દો સાંભળીને ખુશ્બુથી હસી જ જવાયું. એ સાથે આખાય કુટુંબમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. આધિ વ્યાધિ અને ઉપાધિ રહિત મુક્ત હાસ્યનું મોજું. ધન્યવાદ.